સુરતમાં વધતા સાયબર ફ્રોડને અટકાવવા મહત્વની બેઠક મળી. પોલીસ અને 60થી વધુ બેંક અધિકારીઓ વચ્ચે બેઠક થઈ. સાયબર ફ્રોડના કેસમાં તાત્કાલિક વિગતો આપવા માટે પોલીસ કમિશનરે આદેશ આપ્યો. નવા કરંટ એકાઉન્ટનું દસ્તાવેજ વેરિફિકેશન વધુ ચીવટથી કરવાનો પોલીસનો સ્પષ્ટ નિર્દેશ કરાયો છે. સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારોમાં ઝડપ લાવવા પોલીસ બેંક સંકલન મજબૂત કરવાની પહેલ કરવામાં આવી છે. મુખ્ય મુદ્દા જે સાયબર ક્રાઇમના લગતા હોય, જેમ કે મોટા ભાગે આપણે મ્યુલ અકાઉન્ટ્સ જે સાયબર ક્રિમિનલ્સ વાપરે છે, તો તમામ મ્યુલ અકાઉન્ટ્સ બેંકમાં જ ખોલાવવામાં આવે છે. તો બેંક્સને આ જાગૃતિ પ્રમાણે કે તમે થોડા વધારે અગર વિજિલન્ટ રહો તો થઈ શકશે કે આ મ્યુલ અકાઉન્ટ જે સાયબર ક્રિમિનલ્સ મ્યુલ અકાઉન્ટ ખોલાવે છે તમારા બેંકમાં, આવી રીતનું જે બનાવ છે એની સંખ્યા ઘટી જશે. અમે લોકો બેન્કર્સ પર નિર્ભર છીએ કે જે બેંકની માહિતી હોય એ તાત્કાલિક અમે લોકોને લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે તાત્કાલિક મળી જાય. તો એટલા માટે પણ સીપી સાહેબે એમને ધ્યાન દોર્યું અને એમને કીધું કે તમે અગર તત્પરતાથી અમે લોકોને માહિતી મોકલો તો અમે લોકો ઝડપથી ઇન્વેસ્ટિગેશન કરીને આરોપી